ગુડ મોર્નિંગ. હાય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7નું સાયન્સનું ચેપ્ટર નંબર 11 આપણે ભણવાના છે. તો આપણે ચાલો, ચેપ્ટરનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. હે ને? પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે એના વિશે હું આજે તમને સમજાવીશ. અગાઉ આપણે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે. હે ને? સજીવોને આ બધું શરીરના ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચાડવું જરૂરી છે. ને પ્રાણીઓને ઉત્સર્ગ દ્રવ્યો પેદા કરવા પદાર્થો શરીરના દરેક ભાગોમાં નિકાલ થાય છે. ત્યાર પછી તેમને વિવિધ પેશીઓમાં વહન થાય છે રુધિરનું. તો પરિવહન તંત્ર વિશે આજે આપણે ભણવાના છે. હે ને? એ હૃદયમાંથી રુધિરનું વહન કઈ રીતે થાય છે, પેશીઓ દ્વારા, શિરાઓ દ્વારા વિવિધ ભાગોમાં કેવી રીતે પહોંચે છે. તો અહીંયા આકૃતિ આપણે બતાવી જ છે. બ્લુ કલરની જે આકૃતિ છે એ ધમનીઓની છે. જે બ્લુ કલરની લાઈન અહીંયા બતાવી છે એમાં ધમનીઓ બતાવી છે, અને રેડ કલરનું જે છે એ શિરા બતાવી છે. આ હૃદય છે. આ મનુષ્યનું પરિવહન તંત્ર આખું અહીંયા બતાવ્યું છે. તો આપણા શરીરમાં કઈ રીતે વિવિધ ભાગોમાં, અંગોમાં સુધી ઓક્સિજનનું અને રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એના વિશે આપણે ભણીએ આજે. પરિવહન તંત્ર એટલે શું? હે ને? સૌ પ્રથમ આવશે રુધિર એટલે કે બ્લડ. જ્યારે તમારા શરીરમાં ઘા પડે છે ત્યારે શું થાય છે? હે ને? સૌ પ્રથમ તો આપણને વાગે છે ત્યારે આપણને જરાક વાર માટે આપણને બ્લડ નીકળતું નથી, ત્યાં સફેદ પાણી નીકળે છે, અને પછી જ પાછળથી આપણને બ્લડ નીકળે છે થોડી વાર પછી. રુધિર બહાર આવે છે, પરંતુ રુધિર શું છે? રુધિર એ પ્રવાહી છે. હે ને? આપણને ખબર નથી કે રુધિર શું છે, શાનું બનેલું છે. એ એક પ્રકારનું એવું પ્રવાહી છે. રુધિર વાહિનીઓમાં વહે છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે, અને તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા શરીરની બહાર નિકાલ કરે છે. રુધિર બધા જ પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર એક પ્રવાહી છે. તે વિવિધ ભાગોમાં અને વિવિધ કોષોમાં વહન કરે છે. રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહેવાય છે. આરબીસી એટલે કે રક્તકણો એ એક એવા પ્રકારના કોષો છે જે લાલ રંગકણ હિમોગ્લોબિન ધરાવે છે. હે ને? રુધિરમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા જ ભાગોને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરમાં બધા ભાગો સક્ષમ ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હે ને? જ્યારે હિમોગ્લોબિન આપણા શરીરમાં નહીં હોય તો આપણે વિવિધ ભાગો સુધી ઓક્સિજન પહોંચાડી શકતા નથી. હિમોગ્લોબિનની હાજરીના લીધે જ રુધિરનો રંગ લાલ હોય છે. હે ને? આ રક્તકણની વાત થઈ. રુધિરમાં શ્વેતકણો, હે ને, WBC, હે ને, પણ એ આવેલ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે. શ્વેતકણોનું કાર્ય છે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. હે ને? ઘણીવાર આપણે કહીએ કે આના પ્લેટલેટ્સ ઘટી ગયા છે, તો એની સામે એ લડે છે. વિવિધ પ્રકારના આપણને રોગ થયા હોય તો એ શ્વેતકણ ઘટી જાય તો એ રોગ અશક્તિ આપણને શ્વેત પ્લેટલેટ્સ ઘટેલા હોય ત્યારે એની સામે રક્ષણ આપવાનું કાર્ય શ્વેતકણો કરે છે. કપાયેલા ભાગમાં રુધિર બહાર આવે છે. થોડા સમય પછી, હે ને, વધતું અટકે છે. તે ગંઠાઈ જાય છે. હે ને? તો આશ્ચર્ય થાય ને કે આપણને ઘણીવાર આપણને વાગે છે, પછી થોડી બ્લડ નીકળે છે, તો એ પોટેશિયમ મતલબ કે નામનું એ આવેલું હોય છે. એના કારણે એ ત્રાકકણો છે જે રુધિર ગંઠાવવામાં મદદરૂપ થાય છે. હે ને?
રુધિર વાહિનીઓ, શરીરના જુદા જુદા પ્રકારના રુધિર વાહિનીઓ જોવા મળે છે, હે ને. અશુદ્ધ રુધિરને દબાણ આપે છે અને ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક બનાવે છે, હે ને. ઘણીવાર આપણને નાડીના ધબકારા વધી જાય છે, ને, જે ધમની સુધી વહેવાના કારણે થાય છે. 1 મિનિટમાં થતા નાડીના ધબકારાની ગણતરી એટલે કે લગભગ 72 વાર થાય છે, હે ને. 72 થી 80 સુધી થાય છે પુખ્ત વ્યક્તિઓમાં નાડીના ધબકારાની સ્થિતિ. તો અહીંયા એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં આપણે જાતે પણ ચેક કરી શકીએ છીએ કે 1 મિનિટની અંદર આપણે નાડીના ધબકારા કેટલી વાર, ક્યાં સુધી, કેટલા સમય સુધી ચાલે છે અને કેટલી વાર થાય છે. તો આપણે ચેક કરી શકીએ આ રીતે. હવે શીરા એ એવી રુધિર વાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે, હે ને. શીરાની દિવાલ પાતળી હોય છે. શીરામાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફ દિશામાં જવા દે છે. અહીંયા રુધિરની આકૃતિ છે, અહીંયા બતાવી છે કઈ રીતે રુધિરનું વહન થાય છે. સૌપ્રથમ ફેફસા આવેલા છે, ફુફ્ફુસીય શીરા આવેલી છે, આ ધમની છે. ત્યાર પછી રુધિર કેશિકાઓનું ગુચ્છ છે, શીરાઓ છે, ફુફ્ફુસીય ધમનીઓ આવેલી છે, અહીંયા બતાવી છે. પરિવહન તંત્રની આકૃતિ છે કે કઈ રીતે આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે. એને આપણે આકૃતિમાં જોયું છે, વાહિકાઓ વિભાજિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. આગળ આપણે દેખીએ કે પેશીઓ પાસે જતાં વધુ પાતળી નાડીમાં વિભાજિત થાય છે જેને કેશિકાઓ કહેવામાં આવે છે. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામીને શીરાઓ બનાવે છે અને રુધિરને હૃદયમાં ઠાલવે છે, અને હૃદય એ સતત ધબકતું પંપ તરીકે કાર્ય કરતું અંગ છે જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. અને આપણે વિચારીએ કે જો ઘણીવાર આપણને એવું થાય છે કે રુધિરનું કાર્ય શું છે, હે ને. તો રુધિરનું અહીંયા આકૃતિ બતાવી છે, બરાબર જુઓ. આ મહાધમની છે, ફુફ્ફુસીય ધમનીઓ આવેલી છે, ફુફ્ફુસીય શીરા આવેલી છે, ડાબુ કર્ણક છે, ડાબુ ક્ષેપક છે. અહીંયા પણ એ જ આવેલું જમણું છે કર્ણક, અને સંપૂર્ણ 2 ભાગોમાં વિભાજિત થાય છે. અને આ પડદો આવેલો હોય છે જે ઘર્ષણનું રક્ષણ કરે છે. બંને ક્ષેપકો અને કર્ણકોનું રક્ષણ કરવા માટે અહીંયા દ્વિપટલ આવેલો છે કે આ પડદા જેવી રચના થાય છે. જમણું ક્ષેપક છે, આ મહાશિરા આવેલી છે, આ હૃદયની આકૃતિ છે. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય, હે ને, અટકે ને. તો એને રોકવા માટે 4 ખંડો ધરાવે છે કે બંને રુધિર, કાર્બન ડાયોક્સાઇડ, અશુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિર, એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ એટલે અશુદ્ધ રુધિર બંને ભેગું ના થાય એના માટે 4 ખંડ આવેલા છે, હે ને. 2 ખંડ કર્ણકો અને 2 ક્ષેપકો આવેલા છે. અહીંયા આ કર્ણક છે, અહીંયા ક્ષેપક છે, આ બતાવેલું છે એટલે 4. અહીંયા ડાબુ કર્ણક, અહીંયા ડાબુ ક્ષેપક, એવી રીતે અહીંયા આવેલું છે. હૃદયના ધબકારા. હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે. સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને શિથિલન, હે ને, જોવા મળે છે. તાલબદ્ધ સંકોચન તેના શિથિલનના અનુસરીને એક ધબકારા સૂચવે છે, હે ને. આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલતા રહે છે. એવું નથી કે આપણું હૃદય બંધ થાય છે. આપણને ગમે તે આપણે જે રીતે આપણે વર્કિંગ કરીએ છીએ એ પ્રમાણે આપણે કન્ટિન્યુ આપણું હૃદય ધબકે છે, હે ને. તો આપણે હૃદયના ધબકારા માપવાનું સાધન છે સ્ટેટોસ્કોપ, હે ને. આપણા ડૉક્ટર પણ આપણને ચેક કરે છે ને, સ્ટેટોસ્કોપથી આપણાના ધબકારા માપી શકે છે. હવે અહીંયા નળી બતાવી છે. ચેસ્ટ પીસ, સ્ટેટોસ્કોપ, ઇયર પીસ, આ સાધનો છે એનાથી આપણે આપણા હૃદયના ધબકારા આપણે માપી શકીએ છીએ. અહીંયા બતાવ્યું છે સાધન આકૃતિમાં.
હવે અહીંયા પણ આ કોષ્ટક છે, એ કોષ્ટક પણ આપણે નોંધી શકીએ છીએ. ગાળાનો પહોળો ભાગ હૃદયની નજીક છાતી ગાળાનો પહોળો ભાગ હૃદયની નજીક છાતી પર રાખવાનો છે. પછી એને ધ્યાનથી સાંભળવાનું છે. નિયમિત ધબકાર આપણે સાંભળી શકીએ છીએ. આવી રીતે આપણે જાતે પણ પ્રયત્ન કરી શકીએ છીએ. હૃદયના ધબકારા માપી શકીએ છીએ. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વાર ધબકે છે, હે ને? એટલે 4 થી 5 મિનિટ દોડીને ફરીથી ધબકારા ગણવાના. એટલે કે આ પ્રવૃત્તિ કરવાની છે કે આપણે નોર્મલ સ્થિતિમાં આપણું હૃદય કેટલી મિનિટ 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે, એના ધબકારા કેટલા છે એ કાઉન્ટ કરવાનું છે. ત્યાર પછી આપણે દોડીને 4-5 મિનિટ દોડ્યા પછીના ધબકારા, તો એમાં ફેરફાર આપણને જોવા મળશે. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શિરાઓ સુધી જુદા જુદા ભાગોમાં દ્રવ્યોમાં વહન નિયમિત જાય છે, હે ને? ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓને રુધિર જોવા મળે છે. પરિવહનની જરૂરિયાત નથી, હે ને? હવે પ્રાણીઓમાં ઉત્સર્જન, આપણે શ્વાસોશ્વાસ દરમિયાન આપણે આગળ ભણી ગયા છીએ. શ્વસનમાં ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે, હે ને? આપણે ઉચ્છ્વાસ કરતા હતા ત્યારે આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બહાર કરતા હતા અને ઓક્સિજન શ્વાસ લેતા હતા ત્યારે ઓક્સિજન આપણને ગ્રહણ કરતા હતા. એ જ પ્રક્રિયા અહીંયા થશે. શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે, હે ને? આપણે આગળ જોયું છે. જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે નકામા પદાર્થો મુક્ત થાય છે, હે ને? ઝેરી હોય છે. તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. ઉત્સર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો છે. ઉત્સર્જન તંત્રની રચના કરે છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર અહીં આકૃતિમાં બતાવ્યું છે. ઉત્સર્જન તંત્ર એટલે કે કિડની, હે ને? એને મૂત્રપિંડ પણ કહી શકાય છે. રુધિરમાં રહેલા નકામા પદાર્થોની શરીરમાંથી નિકાલ થવો જોઈએ. એ કેવી રીતે શક્ય બને છે, હે ને? આપણને પ્રશ્ન થાય છે કે અહીં રુધિરના ગાળાની પ્રક્રિયા જરૂરી છે, હે ને? આપણે પાણી ગાળીએ એ રીતે આપણા શરીરમાં પણ ગાળાની પ્રક્રિયા થાય છે. એ મૂત્રપિંડની અંદર થાય છે. રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પણ હોય છે, નુકસાનકારક પણ પદાર્થો અહીંયા હોય છે. મૂત્રપિંડની અંદર આવે છે બંને ભાગોમાં. રુધિરમાં ફરીથી શોષણ થાય છે. પાણીમાં દ્રવ્યો નકામા કચરો એ મૂત્ર દ્વારા નિકાલ પામે છે. મૂત્રપિંડમાંથી મૂત્ર અને નળી દ્વારા મૂત્રવાહિનીમાં નિકાલ પામે છે. અહીંયા આકૃતિ આ બતાવી છે. આ બંને કિડની છે એટલે કે મૂત્રપિંડ છે, એક જોડ હોય છે. એ વાલ આકારના હોય છે, બદામી રંગના હોય છે. મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, આ મૂત્રાશય છે જ્યાં મૂત્રનો સંગ્રહ થાય છે. ત્યારબાદ મૂત્રમાર્ગ દ્વારા, મૂત્ર છિદ્ર દ્વારા એનો નક્કામાં જે કચરો છે, પદાર્થ છે એનો નિકાલ થાય છે. મળાશયમાં તે મૂત્રાશય સંગ્રહ થાય અને મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. મૂત્રપિંડ અને મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ દ્વારા ઉત્સર્જન તંત્રની રચના કરે છે, હે ને? એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં જાય છે, હે ને? મૂત્રમાં 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નક્કામાં દ્રવ્યો આવેલા હોય છે, હે ને? તો આપણે ઉનાળામાં અનુભવ કર્યો હશે કે ઉનાળામાં ગરમ દિવસમાં આપણે પરસેવો થાય છે શરીરમાંથી. એટલે આપણે એક પ્રકારનું ઉત્સર્જન જ છે કે જે પરસેવા દ્વારા વધારે પાણી જાય છે અને ક્ષારો પણ જાય છે. તો આપણે ઉનાળામાં સૌથી વધારે પાણી પીએ છીએ, હે ને? કપડાં એટલે આપણે મોસ્ટ ઓફ સફેદ પ્રકારના જ કપડાં પહેરીએ કેમ કે એનું શોષણ
થાય છે ત્યાં, અને ગરમીથી પણ આપણને રક્ષણ મળે છે. ઉનાળામાં આપણે વધારે મોસ્ટ ઓફ વ્હાઈટ કપડાં પહેરીએ છીએ. તો આ મૂત્રપિંડની રચના હતી, ઉત્સર્જન તંત્ર આખું હતું મનુષ્યનું. એના વિશે હવે આપણે આગળ નેક્સ્ટ સેશનમાં આગળ જોઈશું. આગળ એના સવાલ જવાબ MCQ મૂક્યા છે 10, તો એ તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.